માંડવી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। માંડવી પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી વનારની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। બકરીદના તહેવાર માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અનુસંધાને તમામ આગેવાનો તથા વ્યાપારીઓને જરૂર સૂચનાઓ આપવામાં આવી હતી અને નાગરિક તરફથી જે સૂચનાઓની નોંધ કરવામાં આવી હતી તેમજ કાયદા અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તેવી સૂચના આપવામાં આવી હતી। આ પ્રસંગે પીઆઈ એએસ ચૌહાણ, તત્કાલીન નગર ભાજપ પ્રમુખ નીતિન શુક્લ, કારોબારી અધ્યક્ષ કિરીટ પટેલ, માંડવી નગર ભાજપ ઉપપ્રમુખ ઈશ્વર સોલંકી, બાંધકામ સમિતિના ચેરમેન રચનાબેન મરાઠે, શાહીનબેન, રશીદ ખાન પઠાણ, મુસ્લિમ સમાજના બિરાદરો ઇમરાન કુરેશી તેમજ યુસુફભાઈ મુલતાની તથા પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। સુરત ગ્રામ્ય જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન ખાતે તથા તડકેશ્વર છે એ વિસ્તારના શાંતિ સમિતિના અને અન્ય આગેવાનો છે એમની સાથે આવતીકાલની જે બકરી ઈદની જે ઉજવણી છે અને બકરી ઈદનો તહેવાર છે એ અનુસંધાને તમામ આગેવાનો સાથે અને શાંતિ સમિતિના સભ્યો સાથે તથા અન્ય વેપારીઓ સાથે એક મિટિંગનું માંડવી પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવેલું અને આયોજન અનુસંધાને તમામ વેપારીઓ, શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનો છે અને જરૂરી તકેદારી રાખવા માટે, પોલીસને સહકાર આપવા માટે અને જરૂરી તકેદારી અનુસંધાને સૂચનો આપવામાં આવેલા અને આ નાગરિકો તરફથી બી જે કંઈ પોલીસને સજેશન્સ આપવામાં આવેલા એ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે થઈને આજે મિટિંગ લેવામાં આવેલી અને આ જે તહેવાર છે શાંતિમય રીતે અને કોઈપણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાય નહીં અથવા ક્યાંય કોઈ જગ્યાએ કાયદો બગડે નહીં એ અનુસંધાને તમામને સૂચના આપી અને આ મિટિંગ છે એ પોલીસ દ્વારા આયોજિત કરવામાં આવેલી। અને હમીરસિંહ ચૌહાણ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી।